અને સુરતનો માહોલ પણ જોઈશું। રાજકોટથી અમારા સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, જે રીતે આપણે વાત કરી, અમદાવાદની વાત કરી, સુરતની વાત કરી, તે રીતે રાજકોટવાસીઓની ઉત્તરાયણ કેવી રહેવાની છે અને તેમની તૈયારીઓ કેવી છે? છેલ્લી ઘડીની તૈયારી કેવી છે? મિથુન, રાજકોટવાસીઓ રંગીલા શહેરના રંગીલા લોકો છે। સાથે જ મહત્વની વાત એ છે કે આવતીકાલનું રાજકોટનું જે આકાશ છે તેની અંદર રંગબેરંગી પતંગો છે તે જોવા મળશે। આજે અંતિમ ઘડીની ખરીદી છે તે રાજકોટવાસીઓ કરતા જોવા મળી રહ્યા છે। રાજાશાહી વખતની જે સદર બજાર છે કે જે પતંગ બજાર તરીકે પણ ઓળખાય છે, ને આ પતંગ બજારની અંદર દર વર્ષે દિવાળી હોય કે પછી હોળી ધૂળેટી હોય, તમામ તહેવારોની અંદર અહીં સિઝનની જે તમામ વસ્તુઓ છે તે મળતી હોય છે। મકર સંક્રાંતિનો પર્વ હોય અને પર્વ પર મોટી સંખ્યામાં લોકો છે તે આજે અહીં ખરીદી છે તે કરવા માટે ઉમટી પડતા હોય છે। ખાસ હજારોની સંખ્યામાં લોકો છે તે આજ સવારથી જ ખરીદી છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। મોડી રાત સુધી, એટલે કે 11:30 પોણા 12 વાગ્યા સુધી જે લોકોની ખરીદી છે તે આ બજારની અંદર જોવા મળતી હોય છે। સામાન્ય રીતે તમામ જે વસ્તુ હોય તેની અંદર આ વખતે પતંગ હોય, દોરી હોય કે પછી અન્ય કોઈ પણ વસ્તુ હોય તેની અંદર 20% જેટલો ભાવ વધારો છે તે ચોક્કસથી થયો છે। તેમ છતાં પણ ખાસ લોકોની ખરીદી છે તે અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો ખરીદી છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। સાથે જ જે એક ઉત્સાહ છે તે પતંગ દોરીનો ઉત્સાહ છે તે લોકોને અહીં જોવા મળી। શું ખરીદી કરી, કેવી રીતના ઉત્તરાયણ કરવાના છો? ઉત્તરાયણ આપણે છે ને મોજ શોખથી કરવાના છે। તમને આપણે મોદી સાહેબે કીધું છે મોજ એન્જોય કરો, મજા કરો। બરોબર। હા, કઈ પતંગ ખરીદી કરી? ભાવની અંદર વધારો છે કે નહીં? ના, ભાવની આ વખતે વેરાયટી બહુ સારી મળેલી છે પેલા કરતા, ગયા વર્ષ કરતા, અને ભાવે રીઝનેબલ છે બધા માર્કેટમાં। આ કઈ પતંગ કહેવાય આને? આને પ્લાસ્ટિક પતંગ કહેવાય, અને ઉડવામાં સારી રહેશે, બચ્ચાઓ સારા ઉડાડી શકે વ્યવસ્થિત। કાકા, ખરીદી કરવા માટે આવ્યા છો, તમારા જમાનામાં કેવી ખરીદી થતી? ત્યારનો સમય આખો અલગ જ હતો। ત્યારે તો આટલી રોનક નથી ને પબ્લિક એટલી હતી નહીં ને, જેને કહેવાય ને કે જે પતંગ ગયો કરતા હોય ને, પણ એ કાપવાની જે મજા આવતી ને અત્યારે જે આખી છે રોનક જ અલગ થઈ ગઈ છે ને પપુડાની તો વાત કરવી જ નહીં। એનું કહે કે કાન સવારથી સાંજ સુધીમાં ફાઈટાઈ રહી એટલું બધું જેને પ્રગતિ એટલી થઈ ગઈ છે ને, પેલા બહેનો આટલો રસ ન લેતા ને હવે બહેનો એટલો રસ લે છે। ચોક્કસ થાય, તમામ લોકો અહીં પતંગની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। જે દુકાનો છે તેની અંદર પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે દુકાનોની અંદર કેવો માહોલ છે, પબ્લિક શું ડિમાન્ડ છે તે કરી રહ્યા છે। આપણી સાથે વેપારી છે, તેમને શું કહેશો, કેવી ખરીદી છે, કેવો માહોલ અત્યારે? માહોલ તો તમે જોઈ જ શકો છો અત્યારે, પણ 5 મિનિટ આપો તો હું આમને જવાબ આપું। પેલા 5 મિનિટ આપો। સહજ અલગ અલગ વેપારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ વખતે શું ડિમાન્ડ ચાલી રહી છે બજારની? ડિમાન્ડ સારી છે, આ વખતે ડિમાન્ડ સારી છે અને વેપાર સારો છે। રવિવારનો વેપાર બહુ સારો હતો। ખાસ કરીને આ વખતે જે પતંગ અને દોરીમાં જે ભાવ વધારો થયો એની કેવી અસર? એની અસર છે 10% જેવી અસર છે। અહીં પતંગ અને દોરીની ખરીદી કરતા અહીં લોકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આપણે કેટલાક બહેનો અહીં ખરીદી, શું કહેશો, કેવી ખરીદી, શું ખરીદી કરવા માટે આવ્યા છો અને આવતીકાલનું કઈ રીતનું આયોજન કરી રાખ્યું? અને અત્યારે એમ કહો ને કે અત્યારે સદર બજારની અંદર દિવાળી જેવો માહોલ છે, ઘણી બધી ખરીદી કરવાની। અમે નવી કેરેક્ટર વાઇઝ પતંગ બાળકો માટે જોઈ રહ્યા છીએ। એ સિવાય આપણે અત્યારે બરેલીનો દોરો બહુ પ્રખ્યાત છે, એટલે એ બધું અમે જોઈ રહ્યા છીએ। અને અત્યારે એમ થાય કે તહેવાર તો એક વર્ષમાં એકવાર આવતો હોય તો ભાવ વધારો અમે જોતા નથી, પણ ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ કે આપણી પતંગ ન કપાવી જોઈએ ક્યારે। આવતીકાલે કઈ રીતના આયોજન છે પતંગ ઉડાડવાનું? વહેલી સવારથી અમે અગાસી ઉપર ધાબે ચડી અને પતંગ ઉડાડવાના, મારા બાળકને લઈને। ખાણીપીણીમાં શું રાખવાના છો અગાસી? ખાણીપીણીમાં આપણી ચીકી છે, લાડવા છે, પછી એ સિવાય તો બપોરે ઊંધિયું છે, બધી ખાણીપીણીની ચીજ। ચોક્કસ રાજકોટ વાસીઓ છે કે તે તમામ તહેવારને ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરતા હોય છે ને મોટી સંખ્યામાં જ્યારે આજે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે ત્યારે લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેઓ સવારથી જ્યારે ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ચડશે ત્યારે લોકો જે સવારથી જ ચીકી, જીંજરા, શેરડી સહિતના જે અલગ અલગ પાક હોય છે તે પાક
ખોરાક લઈ અને તેઓ અગાસી ઉપર જશે. બપોરે ઊંધિયું સહિતના જે ભોજન છે તે અગાસી ઉપર જ લેશે અને સ્પીકર સાથે લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરવાના છે. આજ સવારથી જ જે રીતના બજારની અંદર માહોલ છે તે જામ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આજે ખરીદી અંતિમ ઘડીની ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે. જી મિથુન. જી ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહો. તો જે રીતે આપણે જોયું કે રાજકોટનો માહોલ જોયો, સુરતનો માહોલ જોયો, અમદાવાદનો માહોલ જોયો, આગળ વડોદરાનો પણ માહોલ જોઈશું, પરંતુ જે રીતે 13 તારીખ અને છેલ્લી ઘડીની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે અને બજારમાં ધીરે ધીરે ભીડ વધી રહી છે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ભીડ વધતી જશે. રાત સુધીમાં વધુ ભીડ થશે, કારણ કે લોકો નોકરી ધંધેથી પાછા આવીને અને પતંગ દોરી ખરીદવા માટે જે જતા હોય છે તેમની ભીડ વધુ થશે. મોડી રાત્રે પણ વધુ ભીડ રહેતી હોય છે અને આજનો જે દિવસ છે તે ઉત્તરાયણ માટે સૌથી વધુ ખરીદી થતી હોય તે દિવસે આપણે અલગ અલગ દ્રશ્યોમાં પણ જોયું, લોકો બજારોમાંથી ખરીદી કરીને પોતાના ઘરે પતંગ દોરી લઈ જઈ રહ્યા છે.